નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે 2 ગુણના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય જે તમારી દ્વિતીય પરીક્ષામાં પૂછાયા છે તે દરેક પ્રશ્નોને આ વિડીયોમાં જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે આ વિડીયોમાં હું તમને જવાબ નહીં આપું, માત્ર પ્રશ્નો જણાવીશ. તમે નવનીતમાંથી તૈયારી કરી શકો છો. અથવા તો વિદ્યાર્થી મિત્રો હું તમને ધોરણ 11ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી પણ તમે સારી રીતે તૈયારી કરી શકશો જો તમારે જોતી હોય તો. સૌપ્રથમ વાત કરીએ મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા 4 મુદ્દાનો સમાવેશ થાય છે. બીજો જ પ્રશ્ન છે કે વોટ્સને શા માટે આંતરનિરીક્ષણની પદ્ધતિનો વિરોધ કર્યો. ત્રીજો પ્રશ્ન છે કે મનોગત્યાત્મક અભિગમ કયા સિદ્ધાંતોને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. ચોથો પ્રશ્ન છે મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો. પાંચમો પ્રશ્ન છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનો શું કાર્ય કરે છે. પછી છે છઠ્ઠો પ્રશ્ન મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો. સાતમો પ્રશ્ન નિરીક્ષિત પદ્ધતિનો વિવિધ પ્રકારો જણાવો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો. પછી છે પરિવર્તનનો પ્રકાર જણાવો. પછી છે 10મો પ્રશ્ન મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો. 11મો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણીવાર પૂછાઈ ગયેલો છે કે વારસો એટલે શું. 12મો પ્રશ્ન પ્રગટ અથવા અપ્રગટ વારસો કોને કહેવાય. 13મો પ્રશ્ન વિકાસની સમજૂતીના સિદ્ધાંતો જણાવો. થેલેમસનું કાર્ય જણાવો. 15મો પ્રશ્ન જનીન તત્વોનું મહત્વ સમજાવો. 16મો પ્રશ્ન છે કે સ્વાદુપિંડનું કાર્ય સમજાવો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે અહીં જેટલા પણ પ્રશ્નો આપ્યા છે તે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપ્યા છે. અહીં તમારે જે આટલા પ્રશ્નો છે તે તો ખાસ પૂછાય જ છે. એટલે સૌ પ્રથમ તમે જો તૈયારી કરવા બેસો તો આ પ્રશ્નોને સૌ પ્રથમ તમારે પાકા કરવાના છે. આમાંથી ઘણા ખરા પ્રશ્નો તમને તમારા પેપરમાં જોવા મળશે. પછી સ્વાદુપિંડનું કાર્ય સમજાવો હોય તો જોયો. 17મો પ્રશ્ન છે મગજ કંધનું કાર્ય જણાવો. મગજ અગ્નખંડનું મધ્યખંડનું ગોળાર્ધનું કાર્ય સમજાવો. મસ્તિષ્ક છાલની કામગીરી જણાવો. અને 20મો પ્રશ્ન છે કે પરાનુકંપી તંત્રની સમજૂતી આપો. તો આમ વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નોમાં મેં અહીં તમને મોસ્ટ 20 પ્રશ્નો આપ્યા છે. આમાંથી ઘણા પ્રશ્નો એવા છે જે પૂછાય એવા છે. તો ખાસ દરેક પ્રશ્નોની તમારી દ્વિતીય પરીક્ષા આપવા જો તેની પહેલાં જરૂર વાંચીને જવા. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમારે બોર્ડ પરીક્ષા અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે તેમાં પણ તમારે કામ આવશે. તો દરેક પ્રશ્નોની સારી રીતે તૈયારી કરીને તમે જઈ શકો છો. બાકી આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.